વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ચેપ્ટરની અંદર હવે પાછા ફરીથી થોડા આગળ વધીએ. બરાબર, એની અંદર ઘણી બધી ટર્મ્સ આપણે જોઈ હતી. તો આની અંદર આ પાર્ટના શરૂઆતમાં ઘણી બધી ટર્મ્સ છે કે જે તમારે પહેલા શીખવી પડશે. ઓરિજિનલ કન્ટેન્ટ જે છે પછી શરૂ થશે. બરાબર, તો આ પણ અગત્યના પ્રશ્નો છે. હવે પછી આવે છે એ પણ અગત્યના પ્રશ્નો હશે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. એવી જ આપણી પાસે એક ટર્મ છે ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ. હવે પ્રક્રમ કોને કહેવાય એ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયેલી હતી. બરાબર, તો એનો જ એક પ્રકાર છે ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ. તો એ દેખાય છે ઉષ્માગતિકીય એટલે ઉષ્મીય રીતે, પ્રતિવર્તીનો મતલબ થાય છે પ્રતિવર્તી એટલે ફોરવર્ડ અને રિવર્સ બંને ડાયરેક્શનની અંદર જો કોઈ પ્રક્રમ થતું હોય તેને શું કહેવાય? પ્રતિવર્તી પ્રક્રમ. બંને દિશામાં થતું હશે, પ્રક્રિયકથી નિપજ અને નિપજથી પ્રક્રિયક. હવે એની વ્યાખ્યા શું છે? જો કોઈ પ્રણાલીની અવસ્થા ખૂબ જ ધીમા વેગથી બદલાતી હોય કે જેને આપણી આંખ સેન્સ કરી શકે નહીં, બરાબર, તથા પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે કેટલાક વિધેયોના મૂલ્યોની અંદર અચળતા માલુમ પડતી હોય. હવે આ વિધેયો ક્યાં હશે? એ વિધેયો હશે દબાણ, તાપમાન, કદ, રંગ, બરાબર, કોઈ પણ હોઈ શકે કે જે ઓબ્ઝર્વ થઈ શકે. તો આ વિધેયોના મૂલ્યોની અંદર અચળતા માલુમ પડે. તમને એમ જ થઈ જાય કે રાસાયણિક પ્રક્રિયા થતી જ નથી, પણ ખરેખર રાસાયણિક પ્રક્રિયા થાય છે. એક વસ્તુ. હવે કોન્સેપ્ટ છે સંતુલનની અંદર તમારે આવશે કે રાસાયણિક પ્રક્રિયા જે છે ખરેખર પૂર્ણ થતી નથી. તમે એમ ગણો કે આપણે બે પ્રક્રિયકો લઈએ, એમની પ્રક્રિયા કરી દઈએ અને આપણને નિપજ મળે, તો કોઈ પણ પ્રક્રિયા એમ ગણાય કે 100% ફોરવર્ડ ડાયરેક્શનમાં જતી નથી. બરાબર, આ કોન્સેપ્ટ છે. વધારે ડીપમાં તમે સંતુલનમાં સમજશો. બરાબર, એટલે મેં A અને B મેળવી અને એક બનાવ્યું મેં C અને D. તો આ પ્રક્રિયાની અંદર હું 1 મોલ આ લઉં, 1 મોલ આ લઉં, તો બંને મળીને 1 મોલ અને 1 મોલ આ બનાવી દે, બની જાય. અલ્ટિમેટલી 100% બને નહીં. પ્રક્રિયકોનો થોડોક જથ્થો હંમેશા બાકી રહી જાય. એ પ્રક્રિયાની પ્રવૃત્તિ અથવા તો પ્રક્રિયાના સ્વભાવ ઉપર આધાર રાખે કે કેવા પ્રકારની પ્રક્રિયા છે, કેટલો જથ્થો બાકી રહેશે. એટલો જથ્થો જે છે ને એ કન્ઝ્યુમ થશે નહીં, એટલો જથ્થો વપરાશે નહીં. ખબર પડી? હવે એવું કેમ? તો એનું કારણ સીધું છે કે ભાઈ પ્રક્રિયા જે છે ને એ જેવી A અને B મળી અને C અને D બનાવે એટલે C અને D પાછી રિવર્સ પ્રક્રિયા પણ શરૂ કરી દે. એટલે C અને D મળી અને શું બનાવે? A અને B. બરાબર, શરૂઆતમાં આ પ્રક્રિયાનો વેગ વધારે હોય, આ પ્રક્રિયાનો વેગ ઓછો. પણ જેમ જેમ પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે. હવે પ્રક્રિયા જેમ જેમ આગળ વધશે એમ પ્રક્રિયકોની સાંદ્રતા તો ઘટવાની છે. બરાબર, એટલે આ વેગ પણ શું થતું જશે? ધીમે ધીમે ઘટતો જશે. આવી રીતે. બરાબર, એવી જ રીતે પ્રતિવર્તી પ્રક્રિયા જે રિવર્સ ડાયરેક્શનમાં છે એના માટેના પ્રક્રિયકો તો આ નિપજો થશે કે નહીં? આમ પ્રક્રિયા જે થાય છે એના માટે તો આ પ્રક્રિયકો બનશે. તો તમને ખ્યાલ છે નિપજોની સાંદ્રતા સમય સાથે વધતી જાય તો આ જે પ્રક્રિયા છે એનો વેગ વધતો જાય થોડી થોડી વાર. બરાબર, ક્લિયર? એટલે પ્રતિવર્તી પ્રક્રિયાનો વેગ વધે, પુરોગામી પ્રક્રિયાનો વેગ ઘટે. બરાબર, એટલે રાસાયણિક પ્રક્રિયા જે છે એ કોઈ સ્ટ્રેટ ડાયરેક્શનમાં જતી નથી હોતી. આ યાદ રાખો. પ્રક્રિયાનો જે વેગ છે એ પ્રક્રિયકોની સાંદ્રતાના અનુસંધાનમાં આપણે જોઈએ તો એમ ન ગણાય કે ભાઈ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાની સાંદ્રતા સાથે કેવો છે. બરાબર, એમ ગણો તો પ્રક્રિયાનો વેગ જે છે ને પ્રક્રિયાની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા સાથે સમપ્રમાણમાં છે. પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે તો વેગ પણ ઘટે. બરાબર, તો તમે વેગને આ રીતે ના મૂલવી શકો કે પ્રક્રિયા તમારી આ રીતે થશે. આ રીતે નથી થતી. પ્રક્રિયા છે ને આ રીતે થાય હંમેશા. કર્વ આવે. શરૂઆતમાં વેગ જે છે વધારે હોય, પછી વેગ ધીમો થતો જાય અને છેલ્લે અચળ બની જાય. અચળનો મતલબ થાય છે સંતુલન સ્થિતિ આવે. આ સમયે શું થાય તો કે જેટલા પ્રક્રિયકો નિપજો બનાવે એટલો જ નિપજો પ્રક્રિયકો બનાવે. એને સંતુલન સ્થિતિ કહેવાય. હવે એ સંતુલન સ્થિતિની અંદર બંને સરખા મોલમાં હોય એવું જરૂરી નથી. આનો ભાગ વધારે પણ હોઈ શકે, આનો ભાગ ઓછો પણ હોઈ શકે. ક્લિયર? આને સંતુલન કહેવાય. આને કહેવાય પ્રતિવર્તી પ્રક્રિયા. તો આવી પ્રક્રિયાની અંદર તમને તો એમ જ લાગશે ને કે રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, પણ ખરેખર જો એની અંદર એનાલિસિસ કરવામાં આવે, એનું સેમ્પલ લઈને એનું એનાલિસિસ પાછું કરીએ કદ માપક પૃથ્થકરણ દ્વારા કે XYZ પદ્ધતિ વડે, તો તમને એની અંદર 100% A અને B એટલે કે પ્રક્રિયકો જોવા મળે છે.
તમને એમ થશે કે હજુ પ્રક્રિયાને ચાલવા દઈએ, તમે વર્ષો સુધી એને રાખી મૂકો તો 5 વર્ષ 10 વર્ષ પછી પણ તમે એની અંદર સેમ્પલ લેશો તો પણ A અને B હશે જ. એ પૂરેપૂરા કોઈ દિવસ નહીં વપરાય. કેમ? કારણ એક જ કે પ્રક્રિયકોને જે તમે અચળ ગણો છો કે વપરાવાના બાકી છે, વપરાવાના બાકી નથી, એ બને છે. એ C અને D માંથી બને છે અને બની અને પાછા વપરાય છે, વપરાય ને પાછા બને છે, બનીને પાછા વપરાય છે. બરાબર? એટલે આ પ્રક્રિયા જે છે સંતુલનમાં આવી જાય. A અને B જેટલું વપરાય એટલું જ A અને B પાછું બને C અને D માંથી. બરાબર? એટલે એની સાંદ્રતા અચળ બની જશે. પછી એની સાંદ્રતા ઘટશે નહીં, નવી નીપજ મળશે નહીં. બરાબર? પણ ખરેખર પ્રક્રિયા તો ત્યાં શરૂ જ છે. આવી પ્રક્રિયાને કહેવાય પ્રતિવર્તી પ્રક્રિયા, કે જેના ઉપરનો આખું ચેપ્ટર છે આપણી પાસે, નંબર 7 સંતુલન. ક્લિયર? આ વાત બરાબર? એ ગણપત સર લેશે, હવે લગભગ શરૂ જ કરશે. ક્લિયર થઈ ગયા વાત? તો આવી પ્રક્રિયાની અંદર બધું અચળ દેખાવાનું છે. નહીં એનું કદ બદલાય, નહીં સાંદ્રતા બદલાય, નહીં કોઈ રંગવાળી નીપજ હશે તો રંગની અંદર કઈ ફરક પડે, આછો થશે કાટો થશે, એવું કઈ નહીં થાય. તાપમાન અચળ બની જશે. કારણ કે જો આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય તો એની રિવર્સ પ્રક્રિયા ઉષ્મા શોષક હોય. બરાબર? તો તાપમાન પણ અચળ થઈ જશે. બરાબર? એટલે અલ્ટિમેટલી બધા વિધિઓના મૂલ્યો કેવા રહેશે? અચળ રહેશે. બરાબર? આ પ્રક્રિયા માટે આપણે વાત કરીએ છીએ. તો આ પ્રક્રિયામાં દરેક તબક્કે સંતુલન સ્થપાતું હોય છે, કે જે મેં તમને સમજાવ્યું. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. બરાબર? માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો સમજાવો. એક આઈએમપી ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ તમે એને કહી શકો. બરાબર? હવે આ ક્વેશ્ચન ની અંદર શું છે તો એની વાત આપણે કરીએ. બરાબર? હવે માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો એટલે શું? તો પહેલા આપણે લઈશું માત્રાત્મક ગુણધર્મો એટલે શું. બરાબર? તો આપણે લઈએ માત્રાત્મક ગુણધર્મો. ભાઈ એના નામની અંદર જ લખાયેલું છે માત્રાત્મક, એટલે પ્રણાલીના જે ગુણધર્મો, પ્રણાલીના જે ગુણધર્મો પ્રણાલીની માત્રા અથવા તો શું કહેવાય એને બીજા શબ્દોમાં જથ્થા સાથે. બરાબર? માત્રા સાથે કે જથ્થા સાથે સંબંધ ધરાવતા હોય તે ગુણધર્મ હોય તો તે ગુણધર્મોને શું કહેવામાં આવે છે? માત્રાત્મક ગુણધર્મો કહેવામાં આવે છે. ઇટ મીન્સ કે માત્રા સાથે સંબંધ તો માત્રાત્મક ગુણધર્મ. હવે માત્રા સાથે સંબંધ દર્શાવતા ગુણધર્મોની અંદર એક વિશિષ્ટતા હોય છે. બરાબર? આવા ગુણધર્મો ના એકમમાં તમને જથ્થો જોવા મળશે, એટલે કે પ્રતિ મોલ. બરાબર? પછી પ્રતિ ગ્રામ અથવા પ્રતિ કિલોગ્રામ જોવા મળે છે. ક્લિયર? હવે આવા ગુણધર્મોના ઉદાહરણ ખાસ અગત્યના, જ્યારે આ વ્યાખ્યા આપો ત્યારે એના ઉદાહરણ આપવાના જ. પૂછ્યા હોય કે ના પૂછ્યા હોય, હંમેશા યાદ રાખવાનું કે કોઈ વ્યાખ્યાની અંદર ઉદાહરણ સંકળાયેલું હોય તો આપવાનું. જો તમારા માર્ક્સ એક લેવલ કરતા વધારે હશે તો એ માર્ક્સ તમારા ત્યાં કપાશે. ઉદાહરણ જો બરાબર આપ્યું નહીં હોય તો મોડરેટર તમારા માર્ક્સ કાપી શકશે. બરાબર? તો દાખલા તરીકે આવજો, માત્રા સાથે સંબંધ દર્શાવતા ગુણધર્મો બહુ સિમ્પલ ગુણધર્મો છે. વજન, કદ, દબાણ. માત્રા વધારો વજન વધે, માત્રા વધારો કદ વધે, દબાણ. ખાસ બે અગત્યના ગુણધર્મો છે કે જે સમજવા પડે. એક તો છે ઉત્કલન બિંદુનો વધારો, ઇંગ્લિશમાં કહેવાય એલિવેશન ઓફ બોઇલિંગ પોઈન્ટ, અને બીજું છે ઠાર બિંદુનો ઘટાડો, ડિપ્રેશન ઓફ ફ્રીઝિંગ પોઈન્ટ. બરાબર? તો વગેરે ઘણા બધા ગુણધર્મો છે, પણ આ બે ગુણધર્મો ખાસ જોવા પડે. કારણ શું છે તો કે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુને જથ્થા સાથે કોઈ સંબંધ હોતો નથી, પણ ઉત્કલન બિંદુનો વધારો અને ઠાર બિંદુનો ઘટાડો એના સાથે સંબંધ હોય છે. તો એવું કેમ? તો પહેલા જોઈ લો. હવે એક વસ્તુ તમે નોંધી હશે, બરાબર, કે
કોઈએ કદાચ માટલા ગુલ્ફી ખાધેલી હોય, માટલા ગુલ્ફી, તો એની અંદર તમને ખ્યાલ હશે કે એની અંદર જે બરફ યુઝ કરવામાં આવે છે, બરાબર, એનું પાણી જો કદાચ મોઢામાં જાય તો એ ખારું જ હશે. એ કેવું હોય છે? ખારું. તો એ શું ખારા પાણીનો બરફ બનાવે છે? નહીં. એ શું કરે છે? બરફ બનાવે છે, બરાબર. અને એ સાદા બરફનો યુઝ કરે છે, પણ જ્યારે એ સાદા બરફનો યુઝ કરે છે ત્યારે એની અંદર મોટા પ્રમાણમાં શું નાખે છે? નમક. તો એ નમક જે છે એની અંદર અશુદ્ધિ તરીકે રહેલું હોય, બરાબર. તો આ નમક શું કરે છે? એનું ફ્રીઝિંગ પોઈન્ટ ઘટાડે. ફ્રીઝિંગ પોઈન્ટ ઘટાડે એટલે જ્યારે જે બરફ પહેલા 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પીગળતો હતો, જેનું ઠાર બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું, હવે એ વસ્તુ જે છે એ હવે -5 ડિગ્રીએ પીગળશે. એટલે ફ્રીઝિંગ પોઈન્ટ નીચે ગયું, બરાબર. એવી જ રીતે -10 ડિગ્રીએ પીગળશે, એવી જ રીતે -15 ડિગ્રીએ પીગળશે. તો આમાંથી 10 સાચું, 15 સાચું કે 5 સાચું? તો એનો આધાર કોના ઉપર છે? એનો આધાર છે અશુદ્ધિની માત્રા ઉપર. એટલે તમે નમક કેટલું ઉમેરો છો એના ઉપર. આખી મોટી બરફની શીલા હોય એના ઉપર 2 ચપટી નમક નાખવાથી -15 ડિગ્રી આવી જશે ને એ 0 જ પીગળશે. ખબર પડી? પણ બરફ સાથે જો બરાબર મિક્સચર કરવામાં આવે પૂરતા પ્રમાણમાં નમકનું, તો બહુ નીચું ટેમ્પરેચર તમે લઈ જઈ શકો ઓનલી બરફ વડે, બરાબર, આઈસ વડે. ક્લિયર આટલી વસ્તુ? બરાબર. તો આ વસ્તુ છે ઠાર બિંદુનો ઘટાડો, બરાબર. તો ઠાર બિંદુના ઘટાડાની અંદર શું હોય છે? તો કે બરફનું ફ્રીઝિંગ પોઈન્ટ તમે ઘટાડી શકો છો. એવી રીતે કોઈ પણ વસ્તુની અંદર જો અશુદ્ધિ હોય તો અશુદ્ધિના કારણે તમારું પદાર્થ જે છે એનું ફ્રીઝિંગ પોઈન્ટ એટલે કે ગલન બિંદુ જે નીચું આવે. એટલે નીચું આવે એટલે ઘટાડો કહેવાય. ક્લિયર? સેમ વસ્તુ, હવે આ વસ્તુ આપણે ઓબ્ઝર્વ ના કરી હોય, પણ આ વસ્તુ તમે ઓબ્ઝર્વ કરી શકો છો થર્મોમીટર ઘરે હોય તો. ઉત્કલન બિંદુનો વધારો. તો જો તમે નમક નાખીને પાણીને ગરમ કરો, વિથ નમક અંદર નાખીને, બરાબર, તો એ પાણી જે છે 100 ડિગ્રી ઉપર નહીં ઉકળે, 100 ડિગ્રી કરતા ઊંચા તાપમાને ઉકળશે. ક્લિયર? એવું કેમ? એવું એટલે કે એની અંદર અશુદ્ધિ છે, બરાબર. એનું આખું જો કે સાયન્સ છે, પણ અલ્ટિમેટલી એ ભણીશું આપણે 12મા ધોરણની અંદર પૃષ્ઠ રસાયણમાં, બરાબર. તો ત્યાં આપણે વધારે એનો ચર્ચા કરીશું બાષ્પ દબાણ વખતે, બરાબર. જ્યારે પણ આનો થોડો ઘણો પાર્ટ ત્યાં આવશે, પણ અલ્ટિમેટલી ખાસ અત્યારે એ સમજવાનું છે કે અશુદ્ધિ ઉમેરવાથી પાણી જે છે એનું ઉત્કલન બિંદુ વધે. ઉત્કલન બિંદુને આપણે શું કહી શકીએ? બોઇલિંગ પોઈન્ટ. તો બોઇલિંગ પોઈન્ટ શું થાય? વધે. ક્લિયર? બરાબર. તો એ 100 ડિગ્રી નહીં ઉકળે, એનાથી વધારે. હવે એનાથી વધારે કેટલું? તો એ અશુદ્ધિની માત્રા ઉપર આધાર રાખે. ખબર પડે? હવે એ કેટલું ઉપર જઈ શકે? જેમ જેમ અશુદ્ધિ નાખો એમ માત્રા વધતી જ જશે. હા, વધતી જશે, બરાબર. ટેકનિકલી તો એવું જ છે, પણ એક લેવલ પછી તમે અશુદ્ધિ એની અંદર ઉમેરી નહીં શકો. કારણ કે માનો કે પાણી છે, તો પાણીની અંદર કેટલું, બરાબર, 1 ગ્લાસ પાણી હોય તેમાં તમે કેટલું નમક નાખી શકો? લિમિટ, બરાબર. તમે કોથળો ભરીને નમક તો એની અંદર નથી નાખી શકવાના, બરાબર. તો એ લિમિટ આવી ગઈ. એટલે એક લેવલ પછી એ પાણી નમકને જ એક્સેપ્ટ નહીં કરે, તો પછી એની અંદર જે ફેરફાર છે એ પણ અચળ બની જશે. એટલે ટેકનિકલી તો એ વસ્તુ જ છે, જેટલી અશુદ્ધિ નાખો એટલું વધતું જાય. અલ્ટિમેટલી એક અશુદ્ધિની પણ માત્રા હોય છે, એનાથી વધારે એની અંદર ઉમેરી શકાતી નથી. ક્લિયર? એટલે આ 2 બિંદુઓ ખાસ અગત્યના છે, 2 ઉદાહરણો ખાસ અગત્યના છે, અને આવા જ ઉદાહરણ તમને પૂછાતા હોય, બરાબર. બાકી આ તો બધાને ખબર. ક્લિયર? બરાબર. હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ કે વિશિષ્ટ ગુણધર્મો. વિશિષ્ટ ગુણધર્મો શું કહેવા માંગે છે હવે જોઈ લઈએ. તો આના કરતા ઉલટું જશે, બરાબર. એટલે માત્રાત્મક ગુણધર્મોમાં માત્રા, વિશિષ્ટમાં એના કરતા ઉલટું. ક્લિયર? તેમાં શું હશે? જે ગુણધર્મો, હું ટૂંકમાં લખું છું, જે ગુણધર્મો, આપણે આખું લખવાનું છે પ્રણાલીના જે ગુણધર્મો એ રીતે, બરાબર. જે ગુણધર્મો જથ્થા સાથે સંબંધ ધરાવતા નથી. પ્રણાલીના જે ગુણધર્મો જથ્થા સાથે સંબંધ ધરાવતા નથી તેવા ગુણધર્મોને આપણે શું કહીશું? વિશિષ્ટ ગુણધર્મો. એમાં મોટા ભાગે તમને પ્રતિ મોલ એવું કઈ જોવા મળશે નહીં. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. એવા ઉદાહરણો ક્યાં ક્યાં છે? તો દાખલા તરીકે આ પણ ખાસ અગત્યના, તમને જો સાદા ઉદાહરણોમાં પૂછાશે ને તો અહીંથી પૂછાશે વિશિષ્ટ ગુણધર્મોની અંદરથી. ક્લિયર? તો એ ગુણધર્મો છે આપણી પાસે વક્રીભવન, વક્રીભવનાંક. એ પણ અચળ હોય છે. માનો કે કાચ છે તો કાચનો વક્રીભવનાંક કેવો હોય છે? અચળ હોય છે. પછી શ્યાનતા,
શાંતતા, સ્નિગ્ધતા, બરાબર, વહનશીલતા, બરાબર, પછી ઘનતા, આ બધી વસ્તુ છે જેની અંદર તમને અચળતા જોવા મળે, બરાબર, વગેરે વગેરે ઘણા બધા આવી શકે એની અંદર વગેરે. એક ખાસ ભૂલી ગયો હું, ઉત્કલન બિંદુ હમણાં જ મેં કીધું એ પ્રમાણે અને ગલન બિંદુ એ પણ એના ઉદાહરણ છે. એટલે પૂછાય, કારણ કે ઉત્કલન બિંદુ ગલન બિંદુ વિશિષ્ટ ગુણધર્મ છે, પણ ઉત્કલન બિંદુનો વધારો અને ગલન બિંદુનો ઘટાડો માત્રાત્મક ગુણધર્મ છે. ક્લિયર આટલું? બરાબર. તો આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પછીનો આપણો ક્વેશ્ચન જે છે એ છે અવસ્થા વિધેય એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. બરાબર. તો હવે જો આપણે ભણીએ છીએ ગુણધર્મ, બરાબર, તો ગુણધર્મ ઉપર જ આધારિત, દાખલા તરીકે પ્રક્રમ ઉપર આધારિત જ આ વ્યાખ્યા હતી કોઈ બીજા પ્રક્રમ માટે, એમ ગુણધર્મો ઉપરની એક વ્યાખ્યા છે આપણી પાસે અવસ્થા વિધેય. બરાબર. તો એને જોઈ લઈએ. અવસ્થા વિધેય એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. બરાબર. તો જોઈએ હવે ઉદાહરણ આપીને સમજાવીએ પણ ખરા. હવે અવસ્થા વિધેય શું છે? પહેલી વાત, અવસ્થાનો મતલબ શું થાય? તો કે એક પરિસ્થિતિ કે જેની અંદર પ્રણાલી અત્યારે હાલમાં છે. બરાબર. તો અવસ્થા વિધેય કોને કહીશું? અવસ્થા વિધેય એક પ્રકારના ગુણધર્મો છે. અવસ્થા વિધેય પ્રણાલીના જે ગુણધર્મો પ્રણાલીની અવસ્થા સાથે સંબંધ ધરાવતા હોય જો પ્રણાલીની અવસ્થા બદલવામાં આવે તો આ ગુણધર્મોની અંદર ફેરફાર થતો હોય. બરાબર. એટલે જ કહેવાય કે નહીં, પ્રણાલીના ગુણધર્મો કે જે પ્રણાલીની અવસ્થા પર આધાર રાખતા હોય તથા અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થઈ તેના સાથે તેને કોઈ સંબંધ હોતો નથી. આવા ગુણધર્મોને શું કહેવામાં આવે છે? અવસ્થા વિધેય કહેવામાં આવે છે. ખબર પડી? બરાબર. હવે પહેલી વાત કે આ વ્યાખ્યા બહુ ટ્રિકી છે. બરાબર. આની અંદર શબ્દો વાપરેલા છે. હવે ખાસ ધ્યાન રાખજો, સિદ્ધાંત, અમુક ડેફિનેશન એ જેમની તેમ લખવાનો પ્રયત્ન કરવાનો. દાખલા તરીકે પ્રણાલીની ડેફિનેશન છે તો જેમની તેમ લખવાનો પ્રયત્ન કરવાનો. હવે ત્યાં તમે પર્યાવરણની જેમ લખવા જાઓ તો મેળ આવશે નહીં. પર્યાવરણની જેમનો મતલબ શું થાય કે ભાઈ પર્યાવરણની વ્યાખ્યા શું આપી? તો કે પ્રણાલી સિવાયનો વિશ્વનો ભાગ, એને શું કહેવાય? પર્યાવરણ. તો તમે ઊંધું પણ લખી શકો કે નહીં? પર્યાવરણ સિવાયનો વિશ્વનો ભાગ એ પ્રણાલી. બરાબર. તો એ વ્યાખ્યા ચાલશે નહીં. ડિક્ટો ટુ ડિક્ટો તમારે વ્યાખ્યા લખવાની છે જે શબ્દો આપેલા છે એમાં. એમ આ વ્યાખ્યા આની અંદર તમારે શબ્દો બદલવાના નથી. જેમની તેમ વ્યાખ્યા લખવાનો પ્રયત્ન કરવાનો. ક્લિયર? હવે શું કહેવા માંગે છે એ જોઈએ. બરાબર. હવે પ્રણાલીની અવસ્થા સાથે સંબંધ દર્શાવતા ગુણધર્મો. તો એવા ગુણધર્મો ક્યાં છે પેલા એ જોઈએ. બરાબર. દાખલા તરીકે હવે જો એની અંદર અમુક એવા આપણી પાસે વિધેયો આવે છે જે આપણે આગળ ઉપર ભણીશું. ક્લિયર? તો એક હું લખું છું આંતરિક ઉર્જા. બરાબર. એન્થાલ્પી, પછી મુક્ત ઉર્જા, એન્ટ્રોપી. બરાબર. આ બધા જે વિધેયો છે એ બધા કેવા છે? અવસ્થા વિધેય છે. તો આમાં શું કીધું કે ભાઈ
તેને અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થઈ તેની સાથે સંબંધ હોતો નથી. ભાઈ શું કહેવા માંગે છે ખબર પડતી નથી. બરાબર, તો પહેલી વાર હું તમને એ વસ્તુ સમજાવી દઉં. બરાબર, હવે એના માટે એક બીજું ઉદાહરણ આપું છું, કારણ કે ઉદાહરણ સહિત સમજાવવાનું છે. બરાબર, તો એક આ ઉદાહરણ આપી દીધું. હવે જો બીજું ઉદાહરણ સમજાવું છું કે ઉષ્મા Q, જેને આપણે Q વડે દર્શાવીશું, ઉષ્માને આપણે સ્મોલ q વડે દર્શાવીશું, અને કાર્ય ઉષ્મા અને કાર્ય એને w વડે દર્શાવીશું. ઉષ્મા અને કાર્ય અવસ્થા વિધેય નથી. અવસ્થા વિધેય નથી. આ કારણ પણ તમને પૂછી શકાય 2 માર્ક્સમાં કે શા માટે ઉષ્મા અને કાર્ય, અથવા તો શા માટે ઉષ્મા, શા માટે કાર્ય, બેમાંથી એક પણ આવી શકે. બરાબર, અવસ્થા વિધેય નથી. સમજાવો. બરાબર, તો જો ખાસ હવે પહેલા આપણે લઈ લઈએ કાર્ય. બરાબર, પહેલા કાર્ય લઈ લઈએ, પછી ઉષ્મા લઈએ આપણે. બરાબર, કાર્ય માટે હું કહું છું એમાં આંતરિક ઉર્જા પણ આવી જશે. તો જો માનો કે કાર્ય જે છે, બરાબર, એ કેમ અવસ્થા વિધેય નથી? તો કે અવસ્થા ઉપર આધાર રાખતું નથી. ખબર પડે છે? કઈ અવસ્થા? અવસ્થા મોટા ભાગે રાસાયણિક પ્રક્રિયામાં 2 પ્રકારની હોય. કઈ? એક પ્રારંભિક અવસ્થા અને એક અંતિમ અવસ્થા. ખબર પડે? શરૂ ક્યાંથી થયું અને પૂરું થયું ત્યારે શું અવસ્થા હતી તે એના માટે આપણે ખાસ જોવાના છીએ. બરાબર, હવે ખાસ ધ્યાન રાખજો. બરાબર, માનો કે મારી પેન જે છે એ આ જગ્યાએ પડેલી છે. બરાબર, તો એની પાસે આંતરિક ઉર્જા હશે. હવે તો ખબર હશે, 10મા ધોરણની અંદર આવી ગયું હશે, ફિઝિક્સ ની અંદર આવી ગયું હશે આંતરિક ઉર્જા. એટલે જ હું એ ઉદાહરણ પકડાવું છું. બરાબર, મુક્ત ઉર્જા, એન્થાલ્પી, આ જ ચેપ્ટરમાં આગળ ઉપર આપણે સમજીશું આવી દે. બરાબર, તો આંતરિક ઉર્જા જે છે એની પાસે કઈક હશે. એ કોના કારણે હશે? તો કે એની હાઈટના કારણે. બરાબર, એ તો તમને ખ્યાલ હશે. બરાબર, આ હાઈટના કારણે એની પાસે આંતરિક ઉર્જા છે. ક્લિયર? બરાબર, હવે આ પેનને હું અહીંયાથી લઈ અને ઉપર મૂકું છું આ જગ્યાએ, તો એની આંતરિક ઉર્જામાં વધારો થયો. યસ, કારણ તો કે હાઈટ વધી ગઈ. બરાબર, હવે કેટલો આંતરિક ઉર્જાનો વધારો થયો હશે? તો કે ભાઈ અહીંયાથી શરૂ કર્યું, અહીંયા પૂરું કર્યું, આ હાઈટ માટેનું. બરાબર, આ હાઈટ જે છે એટલો આંતરિક ઉર્જાનો વધારો થયો હશે. બરાબર, આ બધાને ખ્યાલ આવી ગયો કે નહીં? યસ, તો અહીંયાથી સ્ટાર્ટ કર્યું, અંતિમ અવસ્થા. બરાબર, હવે આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય કેટલું છે? હવે આ પદાર્થ પાસે કેટલી ઉર્જા છે આપણને ખબર નથી. કારણ શું? તો કે એની અંદર આંતરિક ઉર્જા ઘણી બધી રીતે રહેલી હોય. એના દ્રવ્યની અવસ્થાના કારણે હોય. E=mc² નો મતલબ દ્રવ્ય પોતે પણ ઉર્જાનું સ્વરૂપ છે, તો એ પણ ઇન્ટરનલ એનર્જી છે. તો આપણે એની વાત નથી કરતા. બરાબર, તો એ તો ઘણી બધી ઉર્જાઓ હોઈ શકે, પણ એ ઉર્જા કેટલી છે એનું નિરપેક્ષ મૂલ્ય નથી. પણ આપણે ફેરફાર તો માપી શકીએ કે નહીં, કે આની ઉર્જામાં કેટલો વધારો થયો હશે. બરાબર, તો આપણે કહી શકીએ કે mgh જેટલો વધારો થયો હશે. આ હાઈટ જે વધારે, માનો કે h જેટલી હાઈટ હોય તો mgh જેટલો એની અંદર વધારો થયો હશે. ક્લિયર? એટલે હાઈટ જેટલી વધી એના પ્રોપોર્શન ની અંદર એનો વધારો થયો હશે. ઓકે ઓકે, હવે મેઇન પોઈન્ટ આવે છે. બરાબર, હવે આ પેનને અહીંયાથી અહીંયા જવા માટે મેં આંતરિક ઉર્જાનો વધારો થયો, પણ એ આંતરિક ઉર્જાનો વધારો, એ ઉર્જા આવી ક્યાંથી? તો મેં કાર્ય કર્યું એના ઉપર. જો આ કાર્ય કર્યું કે નહીં મેં? બરાબર, તો એ કાર્યની ઉર્જા એની અંદર આંતરિક ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહાય. કમ્પ્લીટ. તો કાર્ય કેમ અવસ્થા વિધેય નથી? આંતરિક ઉર્જા અવસ્થા વિધેય છે. હવે એવું કેમ? તો જોજો ખાસ. હવે હું આ પેન લઉં છું, અહીંયા જ પડી છે. બરાબર, આ પેન હું લઉં મારા હાથમાં અને દોડવા માંડું. બરાબર, દોડીને જાવ સુરત. દોડીને સુરત. બરાબર, વિચાર કરો, જઈ તો ના શકાય પણ વિચાર કરો. દોડીને હું સુરત જાઉં છું આ પેન લઈને. બરાબર, ત્યાં એક બ્રિજ છે, બ્રિજને ટચ કરીને હું પાછો રિટર્ન આવું છું દોડીને. બરાબર, હું એકદમ થાકી જઈશ. બરાબર, અને પછી હું આ પેનને અહીંયા મૂકું. બરાબર, હાફતા હાફતા હું આ પેનને મૂકું. બરાબર, તો મેં કાર્ય કેટલું કર્યું? બહુ બધું કાર્ય. બરાબર, આ પેનને હું લઈ ગયો કારણ કે એનું સ્થાનાંતર થયું, પ્લસ મેં બળ લગાવ્યું. બરાબર, તો બળ ને સ્થાનાંતરનો ગુણાકાર કાર્ય થશે આપણી પાસે. તો બહુ બધું અંતર મેં કાપ્યું, રિટર્ન પણ આવ્યો. બરાબર, તો આટલું બધું અંતર કાપ્યું, તો મેં બહુ બધું કાર્ય કર્યું આના ઉપર અને અહીંયા મૂકી દીધું આ પેનને. બરાબર, તો પહેલા મેં કાર્ય કર્યું,
બીજી વખત મેં બહુ કાર્ય કર્યું, તો શું આ પેનની ઉર્જામાં કઈ વધારો થયો હશે? નહીં. એની આંતરિક ઉર્જા તો h જેટલી જ વધી હશે કે નહીં? ખબર પડી? એની આંતરિક ઉર્જામાં વધારો માત્ર કેટલો થયો હશે? ઓનલી h જેટલો. ભલે તમે દોડીને સુરત શું મુંબઈ જઈ આવો, ખબર પડે છે? આખા ભારતનું ચક્ર લગાવી અને પછી આ પેન મૂકો તો પણ એની અંદર ઉર્જાનો વધારો તો માત્ર કેટલો થશે? h જેટલો જ. પણ આ અવસ્થા પ્રાપ્ત કરવા માટેનું કાર્ય જુદું જુદું છે. જો તમે બરાબર, પહેલા બહુ ઓછા કાર્યમાં કમ્પ્લીટ થઈ ગયું હતું અને બીજી વખત મારે બહુ બધું કાર્ય કરવું પડ્યું. આંતરિક ઉર્જા તો એટલી ને એટલી જ વધી. બરાબર, તો આ વસ્તુ ખાસ જોયા જેવી છે. એટલા માટે કાર્ય એ કાર્ય એ અવસ્થા વિધેય નથી, જ્યારે આંતરિક ઉર્જા જે છે એ અવસ્થા વિધેય છે. હવે આ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થઈ? ઇઝીલી પ્રાપ્ત થઈ? બહુ દોડીને બહુ બધું કાર્ય કરીને પ્રાપ્ત થઈ? કે મોટું જેસીબી લઈ આવીને પ્રાપ્ત થઈ? બરાબર, એની સાથે આ આંતરિક ઉર્જાને કોઈ સંબંધ હોતો નથી. સેમ વસ્તુ આ બે માટે પણ લાગુ પડે. ક્લિયર? બરાબર, તો આ ઉદાહરણ તમને સમજાઈ ગયું હશે. કોના માટે? કાર્ય માટે. લખતો નથી, એ લખીને હું તમને આપીશ. ક્લિયર? હવે જોઈએ ઉષ્મા માટે. હવે આ જ લિસ્ટની અંદર એક બીજું ઉદાહરણ પણ છે આપણી પાસે, તાપમાન. તાપમાન પણ શું છે? અવસ્થા વિધેય છે. એને પણ કોઈ સાથે લેવા દેવા હોતા નથી. તો એની સાથે આપણે સાંકળીશું ઉષ્માને. બરાબર, તો જો માનો કે મારે કોઈ ઓબ્જેક્ટનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ લાવવું છે. મારે ઓબ્જેક્ટનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ લાવવું છે. તો આ 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હું બે રીતે લઈ આવીશું. બરાબર, એક ઓબ્જેક્ટ છે કે જે 130 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે, તો એનું 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન બાદ કરીને પણ લઈ આવી શકું. અને એક ઓબ્જેક્ટ છે કે જે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, તો એનામાં 20 ડિગ્રી સેલ્સિયસ નો વધારો કરીને પણ લઈ આવી શકું. તાપમાન તો 30 નું 30 જ રહેવાનું છે ને? બરાબર, પણ એ તાપમાનનો ઘટાડો કરીને પણ લાવી શકાય, તાપમાનનો વધારો કરીને પણ લાવી શકાય. એનો મતલબ અક્ષર કે શોષામાં ઉષ્મા ક્યાં આવી? આ ઘટાડો એમાં થોડો થયો હશે, ઉષ્મા ગુમાવી હશે. બરાબર, તો અહીંયા ઉષ્માનો ગુમાવેલો જથ્થો આપણે માપીશું, અહીંયા ઉષ્માનો મેળવેલો જથ્થો માપીશું. તો બંનેના ચિહ્નો પણ અલગ હશે અને મૂલ્યો પણ અલગ હશે. બરાબર, હજુ 130 ના બદલે 230 કરો તો અહીંયા તમારે 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટાડવું પડશે. તો પણ તાપમાન તો 30 ડિગ્રી સેલ્સિયસ જ આવશે. અને તાપમાનને બીજા કોઈ સાથે લેવા દેવા નથી. માનો કે હું તમને કહું કે આ ઓબ્જેક્ટ જે છે 30 ડિગ્રી સેલ્સિયસ વાળું છે. બરાબર, હવે તમને એમ કે આ બોલો, આ જોઈને કહી દો કે ભાઈ આનું તાપમાન વધીને આવ્યું હશે કે ઘટીને આવ્યું હશે? કોઈ કહી શકશે નહીં. બરાબર, એટલે એને ખાલી અવસ્થા સાથે જ સંબંધ હોય છે. અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થઈ તેની સાથે સંબંધ હોતો નથી. તો આવા વિધેયો જે છે એને શું કહેવામાં આવે છે? અવસ્થા વિધેય કહેવામાં આવે. એટલે એના મૂલ્યોને કોઈ સંબંધ હોતો નથી. બરાબર, તમે કહી તો શકો કે ભાઈ મેં આંતરિક ઉર્જાનો વધારો આ રીતે કરેલો છે, પણ એની સાથેના મૂલ્યનો કોઈ ફરક નથી પડતો. એની પ્રોસિજર, એની ગણતરીની અંદર આપણે મેથડ દર્શાવવી પડતી નથી. તાપમાન માટે પણ સેમ વસ્તુ, આપણે મેથડ દર્શાવવી પડતી નથી, પણ W માટે મેથડ દર્શાવવી પડે. બરાબર, હું તમને એમ કહું કે ભાઈ આ પેનને અહીંયા મૂકવા માટે કેટલું કાર્ય કરવું પડશે? તમે જે કાર્ય ગણશો એ મિનિમમ હશે, પણ મારે વધારે કાર્ય કરવું હોય તો હું આમ કરી દઉં, અહીં મૂકી દીધું, તો વધારે કાર્ય થયું. બરાબર, તો આ વસ્તુ છે. એટલે W માં મેથડ મારે ખાસ જરૂરી હોય. ભાઈ તમે કેવી રીતે કાર્ય કર્યું. Q માં પણ મેથડ ખાસ અગત્યની છે કે તમે કેવી રીતે તાપમાન એચીવ કર્યું. પણ એન્થાલ્પી છે, આંતરિક ઉર્જા છે, મુક્ત ઉર્જા છે, તાપમાન છે, એના સાથે કોઈ સંબંધ નથી. એની કેલ્ક્યુલેશનની અંદર કોઈ દિવસ મેથડ હેરાન કરતી નથી. આમાં મેથડ જે છે એ ખાસ અગત્યની છે કે જેને આપણે ફોલો કરીશું અને જેનો યુઝ પણ કરીશું આપણા આગળના ઉદાહરણોની અંદર. ક્લિયર? આશા રાખું કે તમને અવસ્થા વિધેય ખબર પડી ગઈ છે. આ બંને ઉદાહરણો હું લખીને તમને આપીશ, એટલે કોઈ ચિંતા નહીં કરતા. બરાબર, લખી લેવાનું છે. આ પણ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર, તો ખાસ મોસ્ટ આઈએમપી કહું છું. આ વ્યાખ્યા પણ અમે ઘણી બધી વાર પૂછેલી છે. બરાબર, તો બધું બરાબર વ્યવસ્થિત તૈયાર કરજો. મજા આવે એવું છે. આમાં તમને સિક્વન્સ દેખાતી હશે. બરાબર, કે માત્રાત્મક ગુણધર્મો, એની અંદર આવું થાય અને એનું ઉદાહરણ, વ્યાખ્યા, ઉદાહરણ, વ્યાખ્યા, ઉદાહરણ, અને એનું એક ઉદાહરણ વડે આપણે સમજીશું. ક્લિયર?
બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ.